કે ગાંડી આ તને નીચે બેહવાનું કોણ કહે છે હે? તને મેં કીધું તું ને કે ઓલા રૂમમાં રહેજે, તને તો છે ને પૂરી દેવી જ સારી. હાલ ઊભી થા. ના મારે રમવું હે પણ કે રમાય દાદી બેહી જા. દાદી બેહી ગઈ. દાદી એલને મારી રહીને શું રમું આખો દી રમી રમી તો થાકી જાઉં છું હું તારી યારે. હાલ આમ નથી આવું. હે ભગવાન, આ ક્યાં મારા પનારે પડી? શું કરે છે તું? લાગી જશે મને આનામાં તો. મારું પકડ આના કરતા તો મેં લગ્ન ન કર્યા હોત ને તો સારું હતું. ક્યારેક તો એમ થાય આ બધું મૂકીને વહી જાવ, પણ ક્યાંથી જાવ? હવે આ છોકરું પેટમાં રહી ગયું. એક તો આખા દી ઘરનું કામ કરવું, ઉપરથી આ ગાંડીને હચવવી, અને એક તો મારી હેરે હારી નથી રહેતી. કેવા નસીબ છે મારા. પ્રસાદ ખા તું ખા. ગાંડી કેવા નસીબ છે મારા. એવા તો મેં કેવા કર્મ કર્યા કે આ મારા પનારે પડી. અરે મરીએ નથી જાતી. માને તો આખો દી હાચવી નથી, ભાઈને આખો દી રખડવા વઈ જવું નથી, કોઈ આનો ઈલાજ કરાવતા. શું કરવું મારે તો કાંઈ સમજાતું નથી. નથી ખાવું હોય, તીખું હોય મૂકી દે. ના હે ભગવાન, હવે તું જ કઈક રસ્તો દે કે આનું મારે શું કરવું. એ દાદી ચાલી રે માલે આપણે બે રમીએ તાલી પાડ. નથી રમવું મારે તારી યારે. નથી સમજાતું તને કે કા ગાંડી નાટક તો નહીં કરતી હોય ને? ઘરના કામ કરવા પડે એટલે હે? તને સમજાય બધું? સમજાય છે ને? હા જો સમજાય છે. વાત કરતો મારી યારે. સમજાય છે ને તને બધું? કાઈ એટલે હી બધી વસ્તુમાં હી જ કરે, બીજું કઈ કર. ક્યાં જાય છે? હા મને તો એવું જ લાગે તને બધું ખબર પડે છે, તને બધું સમજાય છે. કા વાત કરવાનું કીધું તો કેમ માં પાસે જાવું તારે? આમ જો શું કહું છું, ઘરમાં રહેવાનું, પુરાઈને રહેવાનું, બારે નહીં નીકળવાનું, સમજી? હાલ પૂરી દઉં તને. ના તો નીકળીશ બારે? નીકળીશ નહીં? નીકળ ને તો હાલ. આવું નહીં, હાલ. ભાગી જઈશ કે નહીં બાબુ. આ બધું બગાડવાનું? આ મારા કપડા બગાડ નહીં ખા હે? હાલ થાવ બે. ઊભી થા ચાની. ઊભી રહે તું. આ શું છે? આ ખાવાના ટાઈમે તું હુતી છો, આમ તને જરાય વસાડ ન થાવતો? શું છે પણ એક કલાકે આરામથી હુવા નથી દેતા તમે તો. હુવાની ક્યાં કરે છે? આ ટાણાહર ખાવાનું તો બનાવવું પડે કે નહીં? અરે થાકી ગઈ છું. આ તમારી બેનને જોઈ છે, ઓકીને આખું ઘર ભરી મૂક્યું હતું, આખું ઘર ધોયું, અને ગાદલા ને ગોદડા ને કેટલા હતા, પેશાબ ને બધું એની માથે કરે છે. ઈ બધું મારે ધોવું પડે છે. પછી થાકું કે ન થાકું? હવે હું કરશું તું કે લે. હવે હું એટલો કંટાળ્યો છું એનથી. ક્યારેક તો મને એમ થાય છે કે એનું ગળું દબાઈ દઉં. હા તો દબાઈ દઉં ને, કોની રાહ જોવો છો? હાલો બે હારે થઈને દબાઈ દઈ. હું દબાઈ દી. હા માં બેઠી છે ને, હજી માં જીવે છે. ક્યારેક તો એટલી દાય સડે છે ને, મને એમ થાય કે આ બધું મેલી ક્યાંક વયો જાઉં. હા તમે વયા જાઓ એટલે પછી બધું મારા માથે આવે અને હું એકલી ભોગું. એક કામ કર, આપણે બે છે ને આ બે ને અહીંયા મૂકીને આપણે વયા જઈએ શહેરમાં રહેવા, તો થાય. એમ આ તમારા બાને મેં કીધું તું હો, તરત એને મને કીધું કે હું આપઘાત કરી લઈશ, એવું કરશો ને તો. એક તો આ ડોશી હક નથી લેતી ને આ સોડી હક નથી લેતી. આ બે છે ને આપણી જિંદગી હવે જન્મ બનાવી દીધી છે. કહી જ દીધું, મારા જીવતા જીતો તમારા અહીંથી ક્યાંય નહીં જવાય. જાવું હોય છે ને તો હું મરી જઈશ, અને પછી તમારી ઉપર નામ આવશે બધું. એટલે તો ક્યાંય જઈ નથી શકતા. આ લોહી એવી લોહી પીવે છે આખો દી મારા. હવે તું ડોહી કરીમાં, એ તો મારી માં છે એટલે હું બોલું. તારે પાછું બોલવાનું છે ડોહી? અરે ભાઈ મારે કાંઈ એવું બોલવું નથી. આખો દી એવું કરે છે જેવું. જો તમે થોડાક દી રહ્યો ને ઘરે આખો દી હવારથી અહીં તો તમને ખબર પડે. તમારા મોઢે ન નીકળે ને તો તમારે મને કેવું? મારા મોઢે તો નીકળે, હું એનો દીકરો છું તો બોલી શકું. હવે તારાથી તો એવું થોડું બોલે કે ડોહી. હવે છે ને તમે ઘરે રહેતા જાઓ. ઓલી હાલતા દોડીને ક્યાંય નો ક્યાંય વહી જાય છે, અને હવે એની પાછળ હું ન દોડી શકું. અમારે 3જો મહિનો ચાલુ છે, કેમ સમજતા નથી? હા મને ખબર છે તારે 3જો મહિનો પૂરો થવા આવ્યો છે, પણ હવે જો આટલા વર્ષ સહન કર્યું છે ને તો હજી થોડુંક સહન કરી લે. હા તો ભગવાન કરે, કોણ જાણે કેદી અને સારું થાય. હવે આ ભવે તો મને નથી લાગતું કે આમાંથી તારો કે મારો છુટકારો થાય.
હું તો કહું છું છે ને આને ગાંડાને દવાખાને મૂકી આવો ને હવે, અને બાને કરો એક કોર. હવે બા જીવતા છે ને ત્યાં સુધી કાંઈ થવાનું નથી. અને આ કેટલા દવાખાને આપણે બતાવ્યું, ક્યાંય એને સારું નથી થતું. હવે એનો એક જ ઈલાજ છે કે એને ખાવામાં કંઈક ઝેર બેર નાખી દે એટલે એ ટપકી જાય. પણ આ બા જીવતા છે ત્યાં સુધી તો ઈ નહીં થાય. તો સમજાવો તમે બાને. એ મને પેટમાં પાટા મારતી હતી, બોલો હવે શું પેટમાં કરું પાટા મારે? મારતી હતી? અલા આ ગાંડી જોજે હો તું ત્યાં ગાતા હેરાન નો કરી નાખે. હા ગાંડીનું કંઈક કરવું પડશે. હું એટલો કંટાળ્યો છું ને તું વાત જવા દે. ગમે ત્યારે પાણા મારે, ગમે ત્યાં મને ખેંચી ખેંચીને પાડી દે. હા ગયા જન્મમાં તો એવા હું મેં કુકર્મ કર્યા છે કે આ ભાવમાં બેન તરીકે મને ભટકાણી. તમે નહીં મેં, આ તમે, ઈ અને તમારા બા બધાય મને ભટકાણા. હવે હારવાર તું મને ક્યાં એની જેવો ગણે. તો બીજું તો શું કરું? આ જો મને મહિના નોરી આવત ને તો અહીં તમારા ઘરે રહેતો જ નહીં, મારા બાપની ઘરે વહી જાત. હા તો સારું થયું તને રહી ગયા મહિના. નકર તો હું એકલો આ બધું હું કેમ બધું કરત. હારું હાલો એ બધું મૂક અને ખાવાનું બનાવી જા. હે ભગવાન, હાસોડીનું શું થાય? આ હું કરે? તમને સાફ કરવું. સાફ કરે? હા ગાંડી છો. જો સાફ કરવો હોય ને તો આમ આમ કરી ઘરમાં સાફ કરાય, સમજ્યા? ના, ઈ તો ભાભી કરે, ઓલી જાડી કરે. ની બા હું તમને વારી દઉં, તમે જો ધૂળવાળા થઈ ગયા બા. આવું ન કરાય બટા. સમજતી કાંઈ નથી. આ છે ને હાવેણી કહેવાય, એનાથી હંજવારી કઢાય, સમજી ગઈ? હા લાવો તમે માથું વળ દો. બા આ ગાંડીને તમે પાગલખાનામાં મૂકી આવો ને. આ તું કેવી વાત કરે છે ભાઈ? આજે બે ગાડી હાલ. હા, બા ને જો ને. મરાય નહીં ભાઈ ને. બા હું છે ને તમને હું કહું છું, તમે મને એકવાર છે ને મંજૂરી આપી દો, આને હું પાગલખાને મૂકી આવું. મારું બા. ન મરાય ભાઈ ને. હું મારે છો તને. એવું ન કરાય. હે ભગવાન. સાને મને બે જો, મેં તને કીધું ને અને તારી યારે વાત નહીં કરવું. આ સાને મને બે, આ ભાઈ કહેવાય આપણો. અને ભાઈ છે ને ખડાક કરતો ઠોકી લેતા. આ ભાવમાં તો છે ને આનાથી છુટકારો કેદી મળશે ને એ જ નથી ખબર પડતી. ભાઈ આવી કેમ થઈ તું? આ કરમ છે ને આપણી કરમની કઠણાઈ ભાઈ. નકર આવી રીતે આમ ગાંડી શું કામ થઈ જાય? અરે બા, હા એની ભાભી તો કંટાળી જ ગઈ છે એનાથી. હું કંટાળ્યો છું. મેં ના પાડી ને તને. મોઢે આંગળી રાખ, આમ બોલતી નહીં. બા હા શું કહું તમને, આ તમે છે ને આને ખોટો લાડ કરો છો એટલો બધો. ભાઈ 9 મહિના પેટમાં રાખી છે. છોકરું કેને વાલું ન હોય? જેમ તું મને વાલો છે ને એમાં મારી દીકરી મને વાલી છે બેટા. અરે વાલી છે એ, પણ ગાંડું છે. તે ગાંડું હોય તો એને નાખી દેવાની હોય. અરે ગમે અહીંયા ગોદડામાં મૂતરી જાય, ઘરમાં મૂતરી જાય, ગમે અહીંયા ઉલટી કરી જાય. આ બધું સારું ન લાગે બા. આ બહારનો માણસ કોઈ ઘરમાં આવે ને તો ઘર આખું ગંધાતું હોય. આ એની ભાભી કેટલું બધું સફાઈ કરે. પણ હજી એનામાં છોકર બુદ્ધિ નાનપણથી આમ નામ છોકર બુદ્ધિ છે, તે અટાણે છોકર બુદ્ધિ જ છે. બીજું કાંઈ એને હું સમજાવું કે? છોકર બુદ્ધિ ગઢી થઈ હવે. ભાઈ તું એને ખીજાય છે ને એટલે એ તારી સામે થાય છે. નકર સાની મોની રમતી હોય આમ નાના છોકરાની જેમ. ખીજાવ નહીં તો હું કરું બા? હું તમે કયો. હાવ કંટાળી ગયો છું હું હવે. મને તો એમ થાય ક્યારેક ક્યારેક ઘરમાં જ નથી આવવું, પણ ક્યાં જવું, મરવું? પણ શું કરું ભાઈ? એને ક્યાં મૂકે આવી? હાલ કે કહું છું તમને, મને કે તમે મને છે ને એકવાર કહી દો કે હા ભાઈ તું જા, આને મૂકી આય. ક્યાં? પાગલખાનામાં, બીજે ક્યાં? આ તું શું વાત કરે છે બટા? અરે પાગલખાનામાં બા આના જેવા કેટલાય છે, અને ત્યાં ધીરે ધીરે આની સારવાર હોત થાય. આ લોકો આને હાજી કરવાની કોશિશ કરે. ના ભાઈ, મારું મન નથી માનતું. ગમે એ તો મારી દીકરી છે, એને પાગલખાનામાં મૂકે તેની દેખભાળ કોણ કરે? એ હારું, તો હવે આ ઘરને પાગલખાનું બનાવી દો. એક નાખી ને હમણાં. જો ભાઈ ખારો થઈને ગયો જ, તને મેં ના પાડી હતી ને બટા. હે મારી દીકરી, એને ક્યાંક પાગલખાને મૂકી આવશે તો હું શું કરીશ? હાય હાય, આજ તો આ માલ એકલો છે. હે
હાય હાય તું જોતું નથી આમે હું એકલો છું વાંઢો લાઈને આજ આનો જ ફાયદો પડી લો એટલે કોઈ જો આમ આવ મુઈ તારે ચોકલેટ ખાવી છે ચોકલેટ પૈસા આપું કપડા પહેર્યો છે તારે કપડા હે આમ આવજો હાય હાય લાલના તો આજે આટલામાં કોઈ છે નહીં તો આજ તો આનો જ છે ફાયદો ઉપાડી લો હાય હાય સમજો મારી વાત સાંભળ તું જો તું આમ આગળ મારી યારે આવીશ ને તો હું તને ત્યાં ચોકલેટ આપીશ કેટલી તારે કેટલી ખાવી છે આટલી બધી આપે આમ જો આટલી બધી એટલી બધી આટલી બધી આવડી મોટી મોટી જબર પણ આમ જો પણ તારે મારી યારે આવવું પડશે આવીશ નહીં હાલ ને ના ગાંડા ઓય 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 ક્યાં આ ભાગે છે આમ ભડકાયું કૂતરું વાંહે છે હું પેલા કૂતરું વાય નથી થયું આ તારી બેન વાય છે ગાંડા કાઢે મારવા દોડે છે મારી બેન તો આ તારી જ બેન ને તો આખા ગામમાં ફરે છે તો એ લઈને કોકના પાણા બાણા મરી લે ને તો કોકના છોકરાના માથા ફાડી નાખી ત્યાં ઘરમાં રાખતો હોય ભાઈ ખબર છે કે ઈ ગાંડી છે તો પછી એના શાળા ન કરતા હોય તો મેં ચણા નથી કર્યા અને તું છે ને ભાઈ એને તું ઘરમાં રાખતો જાઓ આ તો કોકના છોકરાના માથા ફાડી નાખશે જેમ લાગે એમ પાણીને ઘા કરે અરે પણ આ તને તો ખબર છે કે અમે તો બધા એનાથી થાકી ગયા છીએ હવે મારી હારવાર આખું ગામ એનાથી થાકી ગયું છે હવે આનો બીજો કોઈ રસ્તો છે નહીં તો એને છે ને ઘરમાં પૂરીને રખાય બહાર જ ન જવા દેવાય એટલે પણ કેટલીક પૂરી રાખવી આપણું ધ્યાન ન હોય એમ ઘરની બહાર નીકળી જાય તો બાંધીને રખાય ને બાંધીને રખાય ક્યાંય જાય જ નહીં બસ હો હા કઈ કોઈની બહેનોને કઈ ઘરમાં બાંધીને થોડા રાખતા હોય વાત કરે છે તે તો આ ગાંડા માણસનું ગામમાં મૂકી દેવાના મન ભાવ એમ તો ગાંડું છે ભાઈ ઈ તો માથાકૂટ કરતું હોય ભાઈ આપણે એને બોલાય નહીં એટલે કાંઈ ન કરે તમે કઈક શાળા કર્યા હોય તો જ ઈ મારે બાકી મારી બેન મારે જ નહીં કોઈને હોય એના કોણ શાળા કરે ગાંડા માણાના હે આ તારી જેવા ગાંડા હોય ને ઈ એના શાળા કરે મને ખબર છે અરે હવે ઈ ન્યા ઊભી થઈને મારે બાજુમાં જ નીકળવા જોઈએ સીધો પથરાનો ઘા કર્યો કાંઈ ન કર્યો હોય તું બોલ્યો કા ગાંડી હું કરશો એવું કઈક બોલ્યો હોત હવે તું હવે તારી બેન દે તું એનું ઉપરાણું લઈને હે ઉપરાણું નથી લેતો ભાઈ તો આ મને ખબર છે આ નાનપણથી એને ઉછેરીને મોટી કરી છે મને ન ખબર હોય કે શાળો ન કરો ત્યાં સુધી વતાવે જ નહીં કોઈને હું તમારા ઘરમાં શાંતિથી રહેતી છે શાંતિથી હવે રે કે ન રે મને ઈ કે છે ક્યાં જો આમે રહી જા આ ગાંડી હવે દી દીધા છે હવે મારી હારવાર આખા ગામને હેરાન કરવા મળી છે પીપ 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 આ હું ધારી છે તે બાબા જવું બાબા બાબાની દીકરી આખા ઘરને તો તે હેરાન કર્યું છે હવે આખા ગામને હેરાન કરવાનું છે તારે બીજા હું તને બાબા લઈ જાય હે ભગવાન હવે રેવા દે તો કોકની ગાડી તોડી નાખી આ નથી તારા ભાઈ પાસે હવે એટલો બધો વેર પૂરો કરી નાખ્યું હાવ બધું તે કેમ હેરાન કરશો બધાને પેલા એ કહેતો મને તું હેરાન કેમ કરશો બધાને અહીંયા કામ છે તારો અહીંયા હાલે 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 તને આને ચોકલેટ આપો હાલે 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 જલ્દી ખબર નથી પડતી હે ખબર નથી પડતી બધા હેરાન કરવાના છે હે હેરાન કરવાના છે આટલે હેરાન કરીશ કોઈને હે તારે આખા ગામને હેરાન કરવાનું હે આ તારા ભાઈને બધા ફરિયાદ કરે છે આ ખબર પડે છે તને બહાર નીકળવા જેવા નથી રહેવા દીધા હાલ આગળ થા ઘર ભેગી થા હાલ ઘર ભેગી થા ઉભી રે તું એમ નહીં માને હાલ આમ હાલ ઘર બાજુ ભાઈ ભાઈ હાલ આપણે બે હંતા કુબરી રમી આઈ કુબર કે એ ભગવાન ગાંડા ગાંડા ગાંડો 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 ધારા એ ધારા એ બોલો એ પાણી લઈ આવશે એક ગ્લાસ હાસ ભગવાન આ સાપાઈ જેમ ત્યાં પડ્યા હોય અમારે તેવા અભણ માણસ થોડું આ વાસી શકે લ્યો ટીચો હાલા આ હું યા આમાં પાણી ક્યાં તો હું કઈ તમારી નોકરાણી છું
ઈ તમે કયો એમ કરું. એલી નોકરાણી તો નથી પણ ઘરની વહુ તો છો ને. આ પાણી મેં માંગ્યું તો તારે પાણી ન લેવાય ને હું તારી હાહુ છું. ના, હવે હું તમારું એ કોઈ કામ નહીં કરું. લે બોલ, એ કઈ કામ નહીં કરે ના, તો નહીં હું કરું. હાલ અરે બાપરે, હું થયું માર છોડીને. એટલે એ કામ મારું રોજ બાપા છાને. આ મારું નહીં તો હું કરું બા, તમે કયો. આ ગાંડું આખા ગામમાં બધાને હેરાન કરે. પણ એ ગાંડી છે, તું તો ગાંડો નથી ને. આમ બેન ને મરાય. અરે બા, આ ગામમાં બધાને પાણા મારે છે. આ ઓલો જઈલો બિચારો એના ફૂટો પાણો માર્યો, આ માથા વાગતા વાગતા રહી ગયું. આ હમણાં વાગી ગયો હોત ને કઈક ફરિયાદ થઈ હોત તો. એટલે એ આમ પાણકા મરાય કોઈને નથી માર્યો ને. જો માર છોકરી ખોટી થઈ જાય પછી. થોકી ગાંડી નથી આ, થોકી ગાંડી નથી. તો કેવી ખબર પડે છે બધી? આ છે ને જેલમાં નખાવશે તમારી ગગી. આ બસ છાનમાની રે. હું એની યાર વાત કરું છું ને ત્યાં બા. બંને ડબકા દેવા. તને તો આ ગમતી જ નથી પહેલાથી. એટલે મારે છોડીને ફેંકી દેવી, મોકલી દે જટા મારીને. આ ક્યાંય નીકળવા જેવું નથી. બધા આઈને બાછી વૈડા છી હવે. હવે જાણે છે જરાક આનું મગજ. અરે મારી માં બંધ થા તું. અરે જ્યારે હોય ત્યારે આનું ઉપરાણું હું લઈને ફેર્યા કરે છે. જો ભાઈ, મારી દીકરી છે. મારી દીકરીનું ઉપરાણું ન હોય તો કોણ? ગામના માણસો તો એને આમ થૂથું કરે છે. અરે. એ મારે ઉપરાણું ન લેવાનું. તે અમારી કઈ દુશ્મન નથી. આ તારી દીકરી છે, મારી બેન જ છે. દીકરી કરીને તો એને માથે ચડાવી દીધી. એ આ ચાલાકી કરતી નહીં હોય. એનો ભાઈ એક મારે છે ને એ ઘણું છે. બાકી મારે સામે મારી છોકરીને મારી ને તો જોવા જેવી થાય. એક તો એનો ભાઈ મારે છે એટલું ઘણું છે અને મારી નાખવી છે તમારે. ઈ મારે છે એનું કાઈ નહીં. ઈ નથી દેખાતું તમે. એ સમજતી નથી એટલે મંડી પડી છો તે. એ બા, તમે છે ને આની વાહે હવે છે ને અમને ગાંડા કરશું. એક કામ કરો તમે, આને હારવાર છે ને હવે તમે વ્યા જાઓ. તમને બેયને હું પાગલખાના મૂકી આવું. આ મૂકી આવ. હું મારી છોડીને છે ને એકલી તો ક્યાંય નહીં જવા દઉં. આ મારો જીવ છે, મારી આત્મા છે, સમજ્યા? મારી દીકરી છે. હો આ તો મેં છે ને એક આશ્રમ ગોઈતો. ત્યાં માં દીકરી બે વયા જાઓ એટલે અમારી જાન છૂટે. હવે તું મૂંગી રે ને. આનો જીવડો છે ને વેટકનો વધી ગયો છે. હવે તો મારી સામે બોલવા મંડી ગઈ છે. તારે કાંઈ સમજાવી જોઈએ. ગાંડી આ છે, આ ગાંડી નથી. અરે એ મને બા, સમજાવવાની જરૂર નથી. તમારે સમજવાની જરૂર છે. ઈ કેટલું સમજાવે મને. તો હું થાક્યો છું આ ઘરમાં. હો હવે તમે બધા છે ને હવે શાંતિ રાખો, નકર હું છે ને હવે જુનાગઢની વાત પકડી લઈ. તમે નહીં, હું થઈ ગઈ છું આ બધાયનું કરીને. તમારા બધાયનું સાંભળીને. એ જાડી મોઢું બંધ કર. તું જા અંદર જા. આની માથાકૂટમાં તારે નથી પડવું. હા જા. કેવા ઉપરાડા લેસ, એના ઉપરાડા લેસ, બાકી આ છોડીનું નહીં. હવે તું ક્યાં એની જેવી થાશો. બા જો, તમને તમારી દીકરી વાલી છે ને એમ મને પણ મારી બેન વાલી છે. મારી બેન મને કઈ ભારે નથી પડતી, પણ આ થોડુંક સમજવું જોઈએ. આ એને છે ને ઘરમાંથી તમે બહાર જવા દો માં. આ બહાર જાહે ને તો આખા ગામને હેરાન કરે છે. આ બધાને લઈ પાણા લઈને વાહે થાય છે. એ તો ધીમે ધીમે સમજી જશે બેટા. હવે કેદી સમજશે બા? હવે અડધી ઘટી થયા. હવે ગાંડી છે તો શું કરવું એનું? હે આ તું કે છે ને કે બાર બહુ નહીં જવા દેવાની, એનું હું ધ્યાન રાખીશ. બાકી આમ દીકરીને છે ને જ્યાં ત્યાં થોડી મોકલી દેવાય છે બેટા. તો હું ઈ જ કહું છું, એને જાણ ત્યાં ન મોકલી દેવાય. આ બહાર નીકળી જાય છે દોડાક દી. આ કોઈ છે ને કોઈ ખારા ડોક્ટર ને એને કઈક દેખાડો ને. આમ તું આમ મૂકો, ક્યાંક મૂકી આવો ને ક્યાંક મૂકી આવો. આવડી જુવાન દીકરીને ક્યાંક મોકલી દેવાય. અરે બીજે ક્યાંય નથી મૂકવાનું કહેતો હું તમને. પાગલખાના મૂકવાનું કહું છું. ન્યાયની સારવાર થાય. પાગલખાનામાં તો કોણ જાણે કેવી રીતે હસવાય. આ નથી હસવા દીધું, ત્યાં કેવી રીતે હસવા કે? બા હાલો ને આપણે બે રમી હંતા કુકડી. હું હંતા ના હું હંતાઈ જાઉં. હાલો. આ બટા ભૂખ નથી લાગી? ગાડો ગયો. એમ ન કરાય. તને ભૂખ લાગી છે ને? આ રોટલા ઘડી નાખ્યા છે. હા હાલો આપણે ખાઈ લઈએ. હે ના દીકરો બોડા. કોણ બોલો. હું હાલે છે પણ બહુ સારું હાલે. તો હારું હાલે છે તો કઈક જમીન વેચવા કાઢી હતી એવી વાત અમારી. તો મારે જમીન વેચવી હોય તો તમને પૂછવું પડશે. અરે મને કેમ નો આપી એમ કહું છું. એ તો મારી મરજીની વાત છે ને, મારે જમીન તમને આપવી કે ન આપવી. એટલે આ જમીન વેચવા કાઢી છે ને હજી પાવર હમાતો નથી. એટલે જમીન વેચવા કાઢી છે એટલે કઈ હું કંગાળ નથી થઈ ગયો. હા તો બીજે મારે એક જગ્યાએ રોકાણ કરવાનું છે એટલે એક બાજુનો ટુકડો વેચી રહ્યો છું. હા પણ ભલે ને એક બાજુનો ટુકડો વેચ કે જે વેચી
પણ મને આપ્યો હોત તો તને શું વાંધો હતો? હું વધારે પૈસા આપે. મારી જમીન ને તમને એ તો ક્યારેય નહીં બને. કેમ? કારણ કે તમારે ને અમારે બાપે માર્યા વેર છે. એટલે મારી જમીન હું ધૂળીના ભાવે આપી દઈશ, પણ ડોહા તને તો નહીં જ આપું. હા, કારણ કે તારા બાપાની વાણી આવી જ હતી એટલે પછી તો વેર જ હોય ને, બીજું શું હોય? વેર હોય કે જે હોય તે, બાકી મારી જમીનમાં નજર નાખવાનું બંધ કરી દો. તે મને જમીન નહીં આપીને બહુ મોટું વેર ઊભું કર્યું છે હો. વેર તો હતું જ ને, આ તો વર્ષોથી વેર આલ્યું આવે છે. તે મોટું કર્યું. ભલે મોટું કર્યું, જે ભડાકા કરો એ કરી લેજો, બાકી મારી જમીન તમને નહીં આપું. તારો બાપે તારી જેમ જ પાવર કરતો હતો, ગયોના હોળના ભાવમાં. હા, તો હોલના ભાવમાં એનું મોત આવ્યું તો ગયા, બાકી અહીંયા તમારી ડાળ નહીં ગળે. બધા છે ને એમ જ બોલતા હોય, પણ સમય આવે કોનું ઢીમ ઢળી જાય ને એ કાંઈ ખબર ન પડે. હેડો હા હા, હવે ખડ્યું પાન છે એટલે વધારે હવામાં ઉલળવાનું બંધ કરી દો. બાકી મારી ખાલી નજર જ કાફી છે. એક હરખાઈ નજર પડી જશે ને તોય હાર્ટ એટેક આવી જશે. બોલવું બહુ સહેલું છે ભાઈ, પણ કરીને બતાવવું ને બહુ અઘરું છે. હાજી, એમ કહેવાય કે આ વાંદરો ગઢો થાય પણ ગુલાટ મારવાનું ન ભૂલે. કા આટલી ઉંમર થઈ પણ હજી બખાડા ભરવાનું નથી મિલતા. મારી સામે આવવાનું બંધ કરી દો, બાકી આનું પરિણામ બહુ ભયંકર આવશે. એ તો તે તારા બાપા પાસે જાણી લીધું હોત ને તો તને પાક્કું થઈ જાત. એ મારો બાપ હતો એક વાંદરો ગઢો થાય પણ ગુલાટ કેમ નથી ભૂલતો એમ. અને હું છું, બરોબર? એ મારા બાપા સામે તમારું બધું હાલતું, પણ મારી પાસે કાંઈ નહીં હાલે. મેં તને કીધું એમ ભાઈ, તારા બાપો એમ બહુ બોલી ગયું કરતો, પણ તોય હોળના ભાવમાં ગયો. એટલે હું તો તને કહું છું ને કે હજી એ જમીન છે ને મને આપી દે, એમાં તારું ભવિષ્ય મને સારું દેખાય. નથી આપી ને નથી આપી. તમારાથી જે ભડાકા થતા હોય ને એ કરી લ્યો, જાઓ. ભડાકા કરવાના હોય ને ઈ કે નહીં. મેં કીધું હું તને આમ કરી નાખી. હા, તો હું એ જ કહું છું. ન કહેતા હોય ને તો મનમાં વિચારતા હોય ને એ બધું કરી લેજો, જાઓ. તારે મને એકનું એક છો કે બે ભાઈ છો? હવે એનાથી તારે હું લેવા દેવા હે? હવે તારે તે ભડાકા થતા હોય કરવા માંડ, બાકી આ જમીન તને નથી દેવાની એટલે નથી દેવાની. મારે આવ ધૂળના ભાવમાં દઈ દેવી, બાકી જમીન ડોહા તને નથી દેવી, જા. તું મને ટૂકારો કરે છે પણ મને ગુસ્સો નહીં આવે, કારણ કે હું છે ને સામે નથી લડતો, પીઠ પાછળ લડે. કા મારે જે કાંઈ કરવું હોય ને કે હું વિચારીને સામેવાળાને ખબર પણ નથી પડતી કે આમાં કોનો હાથ છે, બરાબર? કાંઈ વાંધો નહીં, આ ખડ્યું પાન છે સમજી જાય તો વધારે સારું. બાકી આ ઉંમરે હા મારે હાથ કાળો કરવો પડે એના કરતા એમનામ નીકળી જાવ તો વધારે સારું છે. જીગરને છે ને ભાઈ ઉંમર સાથે કાંઈ લેવા દેવા નથી. બાકી સમજી વિચારીને હવે છે ને ખાટલામાં હાથ વીસ ને ત્યારે હુજે. બાકી હું કાંઈ કહેતો નથી, પણ જ્યારે કરીશ ને ત્યારે તને ખબર પડશે આ કોનો હાથ અડી ગયો. વિચારવાનું માય કાંગલાને હોય ડોહા. આ મરદ છે અને મરદ ક્યારે વિચારતો નથી. કા રડો હો? હું રડું છું? અરે મોતિયું આવી ગયો શાકમાં, તે પાણી આવે રાખે શાકમાં. મોતિયો આવી ગયો છે? હા, અરે બા, તમે કીધું તો નહીં ક્યારે? હવે આજે દેખાડવા ગઈ હતી ને ડોક્ટર ને, તો કીધું કે મોતિયું આવી ગયો છે. લે, તો મોતિયો ઉતારવો જોઈએ ને? એ ઉતારવો જ પડે ને હવે, પણ આ બધામાંથી ઊંચી આવું તો ને. બા, હાલા ભૂપતભાઈ મળ્યા હતા. ભૂપતભાઈ? હા, ઓલા છેવાડે રહે. જાણે અજાણ્યા હું થાવ છો, આ મારા બાપનો દુશ્મન. આપણી મને ખબર છે, ભૂપત તો બે છે નથી, એટલે હું ઓલો ભૂપ તો સમજુ. ઠીક, હા ઓલો આપણો દુશ્મન. હા ઠીક, સમજાઈ ગયું, સમજાઈ ગયું. તે શું થયું એનું? આપણી જમીન એને લેવી છે. તે? મેં એને ચોખ્ખી ના પાડી દીધી. હું મરી જાઉં તો મારી જમીન તને ન આપું. તો મને કહે કે તારા બાપને ખબર છે મારી સામું પડવાના હું પરિણામ આવે. મેં કીધું ભાઈ જે કરવું એ કરી લેજો, બાકી જમીન તો દેવાની થતી નથી.
એટલે ભલા માણા આપણે કાંઈ કજિયો કરવો નથી, આપણે બેસવાથી કામ છે ને. એ લે બીજો લે, શું ફરક પડવાનો હતો? હું કામ વેચવાથી બા? મારી જમીન એને હું કામ આપું? તારે વેચવી જ છે ને. અરે વેચવી છે પણ એને હું કામ આપું? આ ગામમાં બીજા મરી ગયા છે બધા. તે હારો ભાવ આવતો હોય તો દઈ દેવાય એમ, બીજું શું? અરે ધૂળના ભાવે દઈ દેવી છે, બાકી એને નથી દેવી. એ આવી દુશ્મનાવટ પછી કાયમ માટે કેટલા દી રાખીશું? હવે એની દુશ્મનાવટ મારા બાપ પાસે હાલતી, મારી પાસે એની દુશ્મનાવટ નહીં હાલે. એ વાત હાસી, પણ તું નહીં દેતો એ દુશ્મનાવટ તો લાંબી થવાની છે. તો થવા દ્યો ને, મારે હું ફેર પડે? અરે હું તો ગામ વસાળ ધોકાઈ નાખે. એવા ધોકા ઉડાડવા કરતા તો હરગાવી દે ને ભાઈ. કોને? ઉપતા ને? ના ના, આ જમીન ને બીજું હું. જમીન થોડી હળગાવવાની હોય, કેવી વાત કરો છો? અરે લેખ વેચી નાખ એમ કહેવાનો આ અર્થ તે મારે જમીન એમ. વેચી જ નાખવી છે, પણ એને નથી વેચવી. આ તું છે ને તારા મગજમાં જે ભૂસું ભરાય ને એ તું કરવાનો છે. બા, તમે એ વાત કેમ ભૂલી જાઓ છો હમ. કે મારા બાપા ને અને ભૂપત ને બાપે માર્યા વેર હતા, અને હવે પાછો હું આપણી જમીન ઈ ભૂપત ને આપું? કોઈ દી નો બને. એ સામેથી માંગવા આવ્યો તો કે ત્યાં કીધું એમ? હવે મારે એને દેવી જ નથી તો હું શું કામ કહું? સામેથી ઈ આવ્યો હતો. ઈ ખરો છે, એને ખબર છે કે આ દુશ્મન આવડશે ને પછી અહીંયા જમીન લેવા શું કામ આવવું જોઈએ એને? પણ બા, આમ થોડોક વાયડો તો છે કા? વાયડો છે એટલે જ ને બટા. પીઠ પાછળ ઘા કરશે. હા બટા, મને એ જ બીક લાગે છે. ન કરે નારાયણ ક્યાંક તું હાલ્યો જાય કોક એનો મારે તો કાંઈ નહીં, કોક માણસને મોકલીને આ મારે એવો છે. દગાખોર તો પહેલેથી છે. છે જ આ બેટા. પીઠ પાછળ દગો ન કરે ને તો સારું. આમી સાથી આવે તો તું એને પોગી જઈ. તો એટલે જ કહું છું બટા, આપણે દુશ્મનાટ વધારવી નથી ને આવો ઓચિંતાને ક્યાંક ઘા કરી લે બટા. અમારો શું થાય પછી હે? અરે બા, તમે મારી ચિંતા ભૂલ્યા કરો. તમને લાગે તમારો દીકરો એને પોગવા દે? અને આમાં ઈ હવે ખડ્યું પાન છે. હવે તાળીને ઊંચા અવાજે બોલું ને તો એને હાડફેલ થઈ જાય એમ છે. એ તો ભલે બેટા, પણ હું તો કહું ખોઈ રહ્યું માંગતો હોય તો બસ દઈ હો બા, દેવાનું. માર નથી દેવાનું થતી. અને જમી લીધું તમે? બાકી છે? મેં તો જમી લીધું. જા, તારે જમવાનું બાકી છે ને? હા. અને તોય વસાર કરી લેજે બેટા. હેરા હાલો, ઓખાણ પડે છે ને? આગળ જાઓ, મારો માર્ગ રોકોમાં. એટલે મારા રોકોમાં એટલે હું કાંઈ નાલાયક માણસ નથી. હું તો તારી સાથે થોડી ચર્ચા કરવા માંગુ છું. મારે તમારી એરે કઈ ચર્ચા નથી કરવી. ચર્ચા સાંભળી લે, નહીતર પસ્તાવ થશે કે આ ડુહાઈ મારા વરનો જીવ લીધો પણ મને વાત પણ ન કરી. મારા વરનો જીવ લીધો? હા, કારણ કે તારો વર છે ને હવે એમ કે છે કે ટિકિટ કપાવો એમ, કારણ કે આજકાલ એનો પાવર બહુ વધી ગયો છે. તો એ તમારી ભૂલ થઈ છે, તમારું કામ નહીં. એના પાવરની તમને ખબર જ નથી. ઓહો, આ તો મને એમ કે એના એકનામાં જ પાવર હશે, પણ તારામાં એટલી બધી અગ્નિ હળગે છે એ તો કઈ ખબર જ નહોતી મને. તો હોય જ ને, એની ઘરવાળી છું. જાઓ આગા. હું અહીં આગળ જવા નથી આવ્યો, તને વાત કહું છું, સમજાવી દીધે તારા ઘરીને. મારે તમારી કાંઈ વાત નથી સાંભળવી, તમે સાંભળી લ્યો. અરે નહીં સાંભળતો આ કારા તારો સાંડલો ફૂસાઈ જશે ને એનો ખ્યાલ નહીં આવે, બરાબર? તારો ધણી તો વાત સાંભળવા તૈયાર નથી. તારા ધણીને સમજાવી દીધી જે જમીન વેચવાની છે અથવા તો વેચી નાખી એ આ ડોહાને આપી દે, નકર પછી છે ને બધાને રાતે પાણી રોવાનો વારો આવશે. મેં તો તમારા જેવા માઈ કાંગલા ક્યાંય નથી જોયા. અરે મારા ધણી યારે વાત કરવાની હોય અને તમે બાઈ વાયરે વાત કરો છો. અરે આ તો એ તું હામી મળી એટલે મને એમ થયું કે મારા હાથે કોકનો સાંડલો ભૂસાય એની કરતા પૂરા ભગવાન કેમ થોડીક ચેતવણી સંકેત આપે કે નહીં પેલા એમ હવે મને એમ તમારું નામ ભૂહાઈ જાય, અહીંથી વયા જાઓ. મારા ચાંદલાની વાત કરો છો તી. થયું. મારું નામ ભૂહાઈ જાય ને તો મારે તારી જેમ આગળ પાછળ કોઈ નથી. હા, એટલે તો તમે આટલા ઉપડી આયેલા છો. હવે મારો માર્ગ રોકોમાં આઘા જાઓ ન કરો. હવે હું છે ને શું કરી લેશ તું? કીધું ને મારા રસ્તામાંથી આગો જા. એ કોઈ વાતમાં ડોહો સમજતો જ નથી. આ રસ્તો તારા બાપનો નથી. તો તારા બાપનો પણ આ રસ્તો નથી કે તું ગમે ત્યારે મને રોક. શાંતિથી મારી સાથે વાત કર. શાંતિથી વાત નહીં થાય, નહીં થાય શાંતિથી વાત. મારે છે ને નક્કી મારા કાળા હાથ કરવા જ પડશે. શું કરી લઈશ? શું શું કરી લઈશ તું? તારે જોવું છે? હા, જોવું છે? એ રમવું કરું
તો જોઈ લે. દાદી 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 નિકિતા ઉઠ આંખો ખોલ નિકિતા 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 જો 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 તું મને જાડી કહીશ ને આમ જો જો તારો ભાઈ એવો જીતને બોલાવો પડશે જીત હા હા એ નદીના કાંઠાવાળી આખી એ જમીન ઠેઠ સુધીની જે છે ને એ જમીન આપણી છે અને ઈ બધી દઈ દેવાની છે. જીત હા જીત હા, કરો. નિકિતા આ હું કર્યું પાછું નિકિતાએ? એને કાંઈ નહીં તે કર્યું નિકિતાને હું થયું નિકિતાને? બા હું થયું? અરે પણ હું ક્યું જરીક બોલીશ? ઓલા ભૂપતભાઈ નિકિતાને ભાઈ? મારી નાખી અને મારી નાખી? પેટમાં છોરો મારી નાખ્યો બાપરે ભૂપતાએ? અરે પણ હું કામ? તમારી વાત કરતા હતા અને હું એને એમ કહેતી હતી મારા રસ્તામાંથી જાઓ પણ મને નહોતી ખબર કે ઈ મને મારવાના ઈરાદામાં અને ઓચે નિકિતા આવી ગઈ અને તને મારવા હાટુ આવ્યા હતા? મને કાંઈ નથી ખબર આપણી નિકિતા આ જોયું મારી નિકિતા આજે વહી ગઈ. તમે લોકો કહેતા હતા ને કે નિકિતાને અહીંથી કાઢી મૂકો. બા આ ડોહાને મેં આટલો હલકટ તો નહોતો ધર્યો. પીઠ પાછળ ઘા કરશે એ તો ખબર હતી, પણ આમ બાયુ માણા ઉપર ઘા કરશે એ વાતની મને નહોતી ખબર. ડોહાને મૂકો તડકે બા ક્યાં છે ક્યાં નિકિતા? જોયું ને એ તું કહેતી હતી ને નિકિતાને કાઢી મૂકો. અરે પણ ક્યાં છે? આજે આનો જીવ બચાવ તો મારી નિકિતાએ જીવ આપી દીધો. બા નિકિતાએ મારો જ નહીં મારો અને મારા પેટમાં જે સંતાન છે એનો અમારા બેયનો જીવ બચાવ્યો અને હું બા હવે આ ભૂપતને હું નહીં છોડું. આ ભૂપતને જો દિવસે તારા ન દેખાડું ને તો હું એ તારો દીકરો નહીં. નિકિતા બાબાને માફ કરી દેજો નિકિતા